જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપ સર્વેની શુભેચ્છાથી હું યુએસ જાઉં છું, અમેરિકા, સાઉથ કેરોલિના. તારીખ 26, 27, 28 ને 29 સપ્ટેમ્બર, શ્રાદ્ધના દિવસો. 4 દિવસનો ભવ્ય મહોત્સવ છે. ડૉક્ટરોનું કોન્વોકેશન છે. એમાં આપણને નિમંત્રણ છે. બધા જ ડૉક્ટરો જ આવશે. 4 દિવસ બધા 5 સ્ટારમાં સાથે રહીશું. મારે પણ બધા સાથે રહેવાનું છે. આખા દિવસના પ્રોગ્રામોમાં આપનો પ્રોગ્રામ 4 દિવસ પ્રવચનનો રાખ્યો છે. પ્રભુ કૃપાનું હું આ મિરેકલ છું કે 85 વર્ષની ઉંમરે પણ પ્રભુ કાર્ય સોંપે રાખે છે. કે પ્રભુની હજારો 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 નેત્રોમાંથી એકાદ નેત્રથી મને એવું લાગે છે કે મને જરૂર જોઈ રહ્યા છે. ત્યાં ડૉક્ટર માલતીબેન, ડૉક્ટર પ્રફુલભાઈ પૂરા પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છે. થઈ ગયું છે. એમને ત્યાં હું ચોથી વખત જાઉં છું. 20 વર્ષ પહેલાં ભાગવત માટે ગઈ હતી, 12 વર્ષ પહેલાં ગોપીગીત માટે ગઈ હતી અને ગીતા પ્રવચનો પણ કર્યા હતા. છેલ્લા 4-5 વર્ષથી તેઓ ડૉક્ટરોનું કોન્વોકેશન કરે છે. ઓલ ઓવર વર્લ્ડમાંથી ડૉક્ટરોને બોલાવે છે, સર્જન ડૉક્ટરોને. તેમાં તેઓ આપણા ધર્મ સંસ્કૃતિ પ્રચારના કાર્ય માટે પણ દર વર્ષે એક ધર્મગુરુને બોલાવે છે. આ વર્ષે તેઓએ આપણને યાદ કર્યા. મિરેકલ નથી લાગતું? આ ક્લિપ મેં 20 દિવસ પહેલાં રેકોર્ડ કરી છે, કારણ કે મારે જવું હોય ને તો હું મહિનાનું રેકોર્ડિંગ કરી લઉં અને દીપકભાઈને દઈ દઉં. એટલે પછી મને ક્યાંય ટાઈમ મળ્યો ન મળ્યો. આ પ્રોગ્રામની સમીક્ષા તથા વિષય માટે કાર્ય પૂરું થયા બાદ હું જણાવીશ. આપ સર્વે મારો દૈવી પરિવાર છો, તેથી મેં દિલની વાત કરી. આપ સર્વે મને શુભેચ્છા આપો કે ભારતથી હું આવી સંસ્કૃતિ અને સનાતનના વિચારો લઈને આપણે સફળ થઈને આવીએ. ભગવાનના, હવે ચાલો વિષય પર આવીએ. ભગવાનના ત્રીજા શ્રી અંગનું રહસ્ય જાણીએ. પહેલું મુખ બ્રાહ્મણો, 2 હાથ ક્ષત્રિયો અને ત્રીજું અંગ શ્રી અંગમાં ભગવાનનું પેટ છે. બ્રાહ્મણ મુખ છે, બાહુ એટલે હસ્ત ક્ષત્રિયો છે અને ઉરુ એટલે પેટ વૈશ્ય છે, વણિક છે. બ્રાહ્મણોસ્ય મુખમાસી બાહુરાજન્ય ક્રેત ઉરુ તદસદવૈશ્ય પદ્મ્યા ગુમ શૂદ્રો અજાયત. જે બિઝનેસ કરે છે, નાનો મોટો ધંધો કરે છે, જે વાણિજ્ય સંભાળે છે, જે મોટા મોટા ઉદ્યોગો કરે છે, મોટી મોટી ફેક્ટરીઓના માલિક છે, જે ધાનની ઉપજ, નિપજ, વપરાશ, ધાનની ઉત્પત્તિ, ધનની વ્યવસ્થિતિ નક્કી કરવી, સમસ્ત વિશ્વના જીવોનું, માનવોનું પેટ ભરવાની જવાબદારી લેનાર કોઈ હોય તો આ જગતમાં વૈશ્ય એટલે વણિક છે. જેમ શરીરને ટટ્ટાર રાખવા વાંસાનો કરોડરજ્જુ મજબૂત હોવો જોઈએ, તેમ પૂરી દુનિયાના વ્યવહારને સંભાળવા, પેટ ભરવા, કોઈને ભૂખ્યા દુખ્યા ન રાખવાની જવાબદારી વણિકની છે. વણિક મજબૂત હોવો જોઈએ. કહેવાય છે ધંધો ધાપો બરાબર હોવો જોઈએ. વૈશ્ય વણિક આ જગતનો કરોડરજ્જુ છે. કમર મજબૂત નહીં હોય તો શરીર તૂટી પડશે. તેમ પેટ રોગી હશે, ખાલી હોય તો અકાળે વૃદ્ધાવસ્થા આવે. જુઓ પાકિસ્તાન, કંગાલ, ભીખ મંગુ. જુઓ ભારત, ઇકોનોમીમાં ભારતનો ત્રીજી અર્થવ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે. તેમ શરીરમાં પેટ એટલે સમાજમાં વેપારી, બિઝનેસ, ઇન્વેસ્ટર મજબૂત હોવો જોઈએ. ભગવાનનું ઉદર એટલે વણિકો છે. જુઓ વસ્તુપાળ, તેજપાળ, ભામાશા, ઝઘડુશા જેવા આજે પણ કળિયુગમાં અંબાણી, અડાણી, ટાટા, બિરલા જેવા ઉદ્યોગપતિઓ કરોડો 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 લોકોને રોજી રોટી કમાવીને ઉદર ભરે છે. વિરોધ પક્ષો ક્રિટિસાઇઝ કરો, ગાળો દો, કશો ફરક નથી પડતો.
ગાળો દેતા પણ તમે જો બધાનું પેટ ભરતા હો તો એ ગાળો પણ અમને મંજૂર છે, પણ માત્ર ગાળો દેતા જ આવડે છે. અને આજે કરોડો લોકો, આ બધા ઉદ્યોગપતિઓ કલિયુગના રાજર્ષિઓ ગણાય, માટે ભૂલે ચૂકે પણ તેઓ માટે કોઈ ખોટું ખરાબ ના બોલશો.